લખતર ગ્રામ પંચાયત દ્વારા 1,74,00,000 રૂપિયાની ઓક્ટ્રોયની ગ્રાન્ટ નાખી દીધી, પણ તેઓને 2 લાખ રૂપિયાના જે સીસીટીવી કેમેરા છે તે નખાવી ન શક્યા, કારણ કે જે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ કામ થાય તે કેમેરામાં ફિટ ન થઈ જાય, તે માટે થઈ તેઓ આ કામ નથી કરતા તેવું જે જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। સાથે આપ જોઈ શકો છો કે આ ગ્રામ પંચાયતની હાલત છે, ગામની અંદર 1,74,00,000 રૂપિયા વાપરી નાખ્યા, પરંતુ આ ગામની અંદર તેમની પાસે જે ગ્રામ પંચાયતનું કમ્પાઉન્ડ છે તે સમૂહ કરાવવાનો અર્થ નથી, એટલે ટાઈમ નથી। સાથે જે આ પાણી છે એ પાણીનું વલણ છે તે જીઈબીમાંથી તેઓ અહીંથી એક ગટર પણ બનાવી શકતા નથી, જેથી કરી આ ગ્રાઉન્ડ બગડે નહીં, અને જે તેમના દ્વારા છે ત્યાં આવા જ કાર્યો કરવામાં આવે છે। અને ગ્રામજનોના જણાવ્યા મુજબ લખતર ગામની અંદર જેટલી પણ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવેલી છે તે સીસી રોડ બનાવવામાં આવ્યા છે, તેની અંદર ભરપૂર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાનું ગ્રામજનો દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે। ઘણી બધી જગ્યાએ જે બદલાવેલા પાઇપ છે તે પાઇપ જેમના તેમ પડ્યા છે, અને લખતર ગામનું કોઈ ધણી ધોરી નથી, અને લખતર ગામનું કોઈ છે જ નહીં તેવો એક ઘાટ છે। અને જ્યારે આ લોકોને ફાવતું એટલે જડે છે, લોકો એવું જણાવી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ પ્રકારના પગલાં ભરતા નથી, અને જે અહીંના જે સત્તાધીશો છે તેવું જ માને છે કે અત્યારે જે થાય ને એ કરી લ્યો, પછી તો પાછળથી કંઈ થવાનું નથી, કારણ કે ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ પ્રકારના પગલાં ભરતા નથી તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે।